નમસ્તે દોસ્તો, રજનીકાંત પાચાણી એડવોકેટ. હાલમાં તે પોલીસ કમિશનર સુરત શહેર કચેરી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે પત્ર નંબર 255/2025 છે. અને આ જાહેરનામામાં મુખ્યત્વે જે ડીજે એટલે અવાજ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને જે સમયગાળો નક્કી કરવા બાબતનું છે અને બીજી પણ બાબતની માહિતી છે કે જેમાં કેટલો સમય સુધી વગાડવું જોઈએ, વગાડવાનું છે, જો એનો ભંગ કરશે તો શું કાયદાકીય રીતે કાર્યવાહી થશે, એ બાબત હું થોડીક માહિતી આપીશ તમને આજે. હવે વાતચીત એ કરવાની છે કે કમિશનર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડેલું છે એમાં મુખ્ય બાબત એ છે કે ડીજે વગાડવા બાબતનું કે લગ્ન પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય કે અન્ય કોઈ કામકાજ હોય કે રેલી હોય, રાજકીય બાબતનું હોય, ત્યારે રસ્તા પર ખૂબ હેરાનગતિ કરવામાં આવે છે. રાત્રિના સમયે મોડા સુધી ડીજે વગાડવામાં આવે છે. હું પણ સમજુ છું કે રાત્રે એટલે કે કોઈ એક વ્યક્તિને ત્યાં લગ્ન હોય છે, તેનો પહેલો પ્રસંગ, બીજો પ્રસંગ હોય છે અને એક દિવસ હોય છે, પરંતુ જે આજુબાજુમાં રહેતા હોય છે ફાર્મ હાઉસની આજુબાજુમાં, એ લોકોને તો રોજનો પ્રશ્ન થઈ જાય છે. આપણે એ બાબતમાં નથી પડતા, પણ હું માહિતી આપવા માટે આવ્યો છું, તો એ બાબતે આપણે વાતચીત કરીએ. હવે જે માનનીય કમિશનર સાહેબ સુરત દ્વારા જે પરિપત્ર બહાર પાડેલું છે, જાહેરનામું બહાર પાડેલું છે, તેમાં એવું લખેલું છે કે તારીખ 2/1/2026 થી 2/3/2026 સુધી આ જાહેરનામાનો અમલ રહેશે. અને જે આ જે સાઉન્ડ સિસ્ટમ જે છે, એ સાઉન્ડ સિસ્ટમ છે એ કેટલા વાગ્યા સુધીમાં વગાડવાની, એટલે કે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જ વગાડવાની. રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી વગાડવાનો સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અને આ તમામ બાબતો એટલે કે સમજો કે કોઈ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, અદાલત કે ધાર્મિક સ્થળોની આજુબાજુ 100 મીટરની અંદર ધરાવતા વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, એટલે ત્યાં ક્યારેય પણ વગાડવો નહીં એવું કહે છે. એટલે કે રાત્રે પણ નહીં વગાડવું, દિવસે પણ નહીં વગાડવું, જેથી કોઈ વ્યક્તિને નુકસાનકારક થઈ શકે. બીજી બધી ઘણી ખરી કન્ડિશન છે. અને આ બાબતમાં પેલા જો કોઈને મંજૂરી લેવી હોય તો મંજૂરી પણ આપવા બાબતની વિગત લખેલી છે. એટલે કે તમારે સમજો કે સાઉન્ડ સિસ્ટમ જે પણ તારીખે પ્રોગ્રામ તમારો હોય ત્યારથી 7 દિવસ અગાઉ તમારે મંજૂરી લેવાની રહેશે. અને તમે સમજો કે કોઈ એક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ વગાડવાની હોય કે ઉપયોગ લેવાનો હોય સાઉન્ડ સિસ્ટમનો, તો એ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને સંબોધીને જે તે પોલીસ સ્ટેશનમાં અરજી દેવાની હોય છે અને 7 દિવસમાં જે તે પોલીસ અધિકારી ફરજિયાત એનો નિકાલ કરવાનો છે. હવે સમજો કે કોઈ એક પોલીસ સ્ટેશનમાં તમારે રેલી છે, ધાર્મિક પ્રસંગની રેલી, કઈ પણ વસ્તુ છે, તો એક પોલીસ સ્ટેશન એક વિસ્તારમાં જ લાગુ પડે. 2 થી 3 પોલીસ સ્ટેશનમાં સમજો કે વિસ્તારમાં રેલી નીકળવાની છે, તો તમે ત્યાંના જે લાગુ પડતા ડીસીપી સાહેબને, એ ડીસીપી સાહેબને તમારે એપ્લિકેશન આપીને મંજૂરી મેળવવાની છે. હવે વાતચીત એ કરીએ કે ભંગ થાય તો શું થઈ શકે. જો કોઈ વ્યક્તિ આનો ભંગ કરે અને આવું સાઉન્ડ સિસ્ટમ જે કોઈ પણ વ્યક્તિ ભાડે આપનાર વ્યક્તિ હોય છે, પહેલા આપણે એની વાત કરીએ. કોઈ ડીજે નો માલિક છે નહીં, કોઈ ભાગીદાર છે, કોઈ ભાડે આપે છે કોઈને, એટલે કે ત્યાં વગાડવા જાય છે, તો એ નિયમનો ભંગ કરીને સતત વગાડ્યા કરશે તો તેની સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી શકે છે. સાથે એનો જે શું કે સામાન જે છે, વાહન તમારે જપ્ત કરી લે, સાઉન્ડ સિસ્ટમ, વાજિંત્ર જપ્ત કરી લે, તથા તેની સાથે ઉપયોગમાં આવતા એના ઉપકરણો હોય એ તમામ વસ્તુ જપ્ત કરવાની સત્તા છે અને આ પરિપત્રના આધારે જપ્ત કરી લેશે. ત્યારબાદ શિક્ષામાં બીજી વાતચીત કરીએ કે બીએનએસએસ 2023ની જે સેક્શન છે, એટલે ભારતીય ન્યાય સંહિતાની 223 હેઠળ ફરિયાદ નોંધીને પણ જે વ્યક્તિએ ઓર્ગેનાઇઝ કર્યું હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. અને જેને જેલમાં પણ જવાનું, એટલે કે કોર્ટમાં અથવા કે પોલીસ સ્ટેશનમાંથી એને જામીન લેવાનો પણ પ્રસંગ બની શકે છે. એટલે માનનીય કમિશનર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડેલું છે એની માહિતી આપવા માટે આવ્યો હતો, તો એનું થોડુંક ધ્યાન રાખજો જેથી તમને તકલીફ ના પડે. જય હિન્દ, જય ભારત.